ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ગઈકાલે સમમેય સંખ્યાનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ જોયું. આજે આપણે અસમમેય સંખ્યા હોય તો એનું સમમેયીકરણ એટલે શું, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. સમમેયીકરણ એટલે શું? તો કોઈ એવી અસમમેય સંખ્યા છે જેને કોઈ એવી યોગ્ય અસમમેય સંખ્યા સાથે ગુણવામાં આવે તો ગુણનફળ સમમેય સંખ્યા થાય, એને આપણે સમમેયીકરણ કહીએ છીએ. જો આપણે જોઈએ કે કોઈ અસમમેય સંખ્યાને યોગ્ય અસમમેય સંખ્યા સાથે ગુણતા ગુણનફળ શું મળે છે? સમમેય સંખ્યા મળે છે. મળે તો તે રીતને સમમેયીકરણ કહે છે. જો મિત્રો કોઈ એવી અસમમેય સંખ્યા છે એને આપણે યોગ્ય બીજી કોઈ અસમમેય સંખ્યા સાથે ગુણીએ છીએ અને એને ગુણતા આપણને એનું જે ગુણનફળ છે, એનો જવાબ છે આપણને સમમેય સંખ્યા મળે છે, તો આ રીતને સમમેયીકરણ કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ લઈને સમજીએ છીએ. અહીંયા જુઓ, તમને આપેલું છે 1/√2. તો 1/√માં છેદનું સમમેયીકરણ કરવાનું છે. અહીંયા છેદમાં આપણને વર્ગમૂળમાં 2, એનો મતલબ કે કોઈ અસમમેય સંખ્યા આપેલી છે. આ છેદની જે અસમમેય સંખ્યા છે આનું સમમેયીકરણ કરી અને આપણે એને સમમેય સંખ્યા બનાવવાની છે. હવે આવી કોઈ સંખ્યા છે એટલે કે √2 છે, એનું વર્ગમૂળ જો તમારે દૂર કરવું હોય તો આપણે એનો વર્ગ કરવો પડે. તો કઈ રીતે કરશું? તો અહીં 1√2માં √2 વડે અંશ અને છેદને ગુણતા તમારે છેદમાં અહીંયા વર્ગમૂળમાં 2નો વર્ગ લાવવો છે, તો બીજા કોઈ વર્ગમૂળના 2 વડે ગુણવું પડશે. જો વર્ગમૂળમાં 2 વડે તમે ગુણો છો તો એ ખાલી નીચે ગુણી શકાશે નહીં, અંશમાં પણ ગુણવું પડે. 1ને વર્ગમૂળમાં 2 સાથે ગુણીએ તો શું આવશે? √2. અહીંયા આગળ શું આવે મિત્રો? વર્ગમૂળમાં 2નો વર્ગ. હવે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થાય છે તો આપણને જવાબ મળે છે વર્ગમૂળમાં 2/2. હા, તમને એવું થતું હશે કે અહીંયા અંશ તો વર્ગમૂળ જ છે એટલે કે અસમમેય સંખ્યા જ છે, પણ અહીંયા આપણને રકમમાં આપેલું હતું કે છેદનું સમમેયીકરણ કરવાનું છે, એટલે કે છેદને સમમેય બનાવવાનો છે, જે અહીંયા આપણે બનાવી દીધું છે. આ જ રીતે બીજું કોઈ ઉદાહરણ લઈએ કે 5/√3 -√5. તો અહીંયા આમાં છેદનું સમમેયીકરણ કરવું છે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા વર્ગમૂળમાં 2 હતા, તો આપણે બીજા વર્ગમૂળમાંના 2 વડે જે છેદમાં હતું એના જ વડે ગુણી દીધા. અહીંયા શેના વડે ગુણીશું? તો આપણે આગળ સૂત્ર ભણીને આવ્યા છીએ કે a² - b² બરાબર a - b અને a+b. આ સૂત્ર આપણે ભણ્યા હતા ને મિત્રો આગળ. તો જુઓ, અહીંયા જે તમને છેદમાં આપેલું છે એ 2 સંખ્યાઓ તો લેવાની જ છે, પણ નિશાની કઈ લઈશું? તો અહીંયા આગળ જે છે એનાથી વિરુદ્ધ નિશાની લઈશું. તો જો અહીંયા √3 + √5 વડે અંશ અને છેદને ગુણતા આપણે ખાલી છેદને ગુણી શકતા નથી. તો અહીંયા જુઓ મિત્રો, 5√3 - √5 ગુણ્યા √3 + √5 અને √3 + √5. જો હવે શું થશે? 5 એની સાથે √3 + √5 જોડાય છે
અને અહીંયા આગળ જુઓ મિત્રો, આ શેનું સૂત્ર હતું? અહીંયા a માઇનસ બી a પ્લસ બી, એનો મતલબ કે પહેલું પદ બંનેમાં સરખું, બીજું પદ બંનેમાં સરખું હોય, ખાલી વચ્ચે પ્લસ માઇનસ એટલે કે ચિહ્નમાં જ ફેરફાર હોય, તો એ શેનું સૂત્ર છે? a વર્ગ માઇનસ બી વર્ગનું. તો અહીંયા આગળ જુઓ, √3 વર્ગ માઇનસ √5 વર્ગ આપણે લખી શકીશું. હવે જુઓ, 5√3 પ્લસ √5 ભાગ્યા વર્ગમૂળમાં 3 વર્ગ એટલે શું આવશે? 3. વર્ગમૂળમાં 5 વર્ગ એટલે શું આવશે? 5. હવે જુઓ મિત્રો, શું મળે છે? 5√3 પ્લસ √5/-2. સમજો મિત્રો, અહીંયા આગળ આપણને જવાબ મળ્યો છે 5 વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 5 ભાગ્યા -2. હવે આપણને ખબર છે કે છેદની અંદર માઇનસ હોઈ શકે નહીં, તો એ માઇનસને આપણે ઉપર લઈ જઈએ છીએ અંશમાં, તો √5 કૌંસમાં વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 5 ભાગ્યા 2. તમે આવો આન્સર લખો છો તો પણ એ સાચો પડે છે. બીજું જુઓ, આ જે માઇનસ છે એને તમારે જો અંદર લઈ જવા છે તો આને તમે બદલી શકો છો. જુઓ, જો આ માઇનસને અંદર લઈ જાઓ છો તો સંખ્યા ચેન્જ થઈ જાય છે, એટલે કે √5 માઇનસ √3/2 આવું બને છે. સોરી મિત્રો, આ પદ માઇનસ હોય ત્યારે જ શક્ય છે. બસ આ જ આપણો જવાબ છે. એના પછી છે 1/7 પ્લસ 3√2. તો 1/7 પ્લસ 3√2 ને શેના વડે ગુણીશું? અહીંયા હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે છેદ છે એના અને એની એ જ સંખ્યા આવશે, પણ નિશાની કેવી આવશે? ચેન્જ. અહીંયા પ્લસ છે તો કઈ આવશે? માઇનસ. 7 માઇનસ 3√2 વડે ગુણતા જુઓ મિત્રો શું આવે છે? 1/7 પ્લસ 3√2 ગુણ્યા 7 માઇનસ 3√2/7 માઇનસ 3√2. જુઓ મિત્રો શું મળે છે? અહીંયા 1 છે, 1ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ છીએ તો આપણને એની એ જ સંખ્યા મળે છે, એટલે અંશમાં શું મળશે? 7 માઇનસ 3√2. છેદમાં જુઓ, આપણે આગળના સૂત્ર પ્રમાણે જોઈએ તો અહીંયા 7 7 બંનેમાં સરખા છે, 3 વર્ગમૂળમાં 2 પણ બંનેમાં સરખા છે. અહીં પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો જુઓ પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. શું મળે છે? 7 માઇનસ 3√2 છેદમાં 7 વર્ગ 49 માઇનસ અહીંયા જો આનો વર્ગ તમે કઈ રીતે કાઢશો? તો અહીંયા 3 છે તો 3 વર્ગ 9 અને વર્ગમૂળમાં 2 વર્ગ શું થશે? 2 જ થશે, 4 ના કરતા મિત્રો. જો અહીંયા 7 માઇનસ 3√2/49 માઇનસ 18. જુઓ કેટલો જવાબ આવે છે? 7 માઇનસ 3√2/49માંથી 18 કાઢો, કેટલા મળશે? 31. તો આ એનો જવાબ છે. આપણે છેદનું સમીકરણ અહીંયા પણ જુઓ છેદ કેવો મળે છે? સમય સંખ્યા. અહીંયા પણ સમય મળે છે અને અહીંયા પણ સમય મળે છે. તો આ રીતે આપણે સમીકરણ કરી શકીએ. આમાં યાદ રાખવાના જે મુદ્દા છે કે જો શૂન્ય સિવાયનું આપણે અહીંયા જોઈએ મિત્રો, કે શૂન્ય સિવાયની એટલે કે શૂન્યેતર સમય સંખ્યા હોય
ને શૂન્યેતર સમય સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા. કેમ શૂન્ય સિવાયની સમય સંખ્યા લઈએ છીએ? કેમ કે શૂન્યની સાથે કોઈ પણ અસમય સંખ્યાને સરવાળો ગુણાકાર ભાગાકાર કરવામાં આવે. ગુણાકાર અને ભાગાકારમાં શૂન્ય સાથે જો ગુણાકાર ભાગાકાર થાય તો એનો જવાબ આપણને શૂન્ય જ મળે છે, અને સરવાળો કે બાદબાકી થાય તો બીજી જે સંખ્યા હોય એ જ મળે છે. એટલા માટે અહીંયા કહેવામાં આવે છે શૂન્યેતર સમય સંખ્યાને અસમય સંખ્યા સાથે સરવાળો, તફાવત કે ગુણાકાર કરતા એનો જવાબ આપણને શું મળશે? અસમય સંખ્યા મળે. જો શૂન્યેતર સમય સંખ્યા છે એને અસમય સંખ્યા સાથે સરવાળો, તફાવત કે ગુણાકાર કરીએ તો આપણને એનો જવાબ અસમય સંખ્યા મળે છે. એ જ રીતે જો સમય સંખ્યાનો ભાગાકાર અસમય સંખ્યા સાથે કરતા ભાગફળ હંમેશા કેવું મળશે? અસમય મળે છે. યાદ રાખવાના મુદ્દા છે મિત્રો, ધ્યાન આપજો. શૂન્યેતર સમય સંખ્યા છે અને અસમય સંખ્યા સાથે સરવાળો, તફાવત કે ગુણાકાર કરીએ છીએ તો એનો જવાબ આપણને અસમય મળે છે. સમય સંખ્યા છે એનો ભાગાકાર અસમય સંખ્યા સાથે કરીએ તો એનું ભાગફળ હંમેશા અસમય મળે છે. અને જો બંને અસમય સંખ્યા છે સંખ્યાનો ગુણાકાર, સરવાળો કે તફાવત કેવો મળશે? સમય પણ મળે અને અસમય સંખ્યા પણ મળે છે. જો મિત્રો, જો બે અસમય સંખ્યા છે તો એ બે અસમય સંખ્યાનો ગુણાકાર, સરવાળો કે તફાવત લઈએ તો આપણને એનો જવાબ સમય અને અસમય એમ બંને સંખ્યા મળી શકે. જો મિત્રો હવે આગળ ABCD જો કોઈ ધન વાસ્તવિક સંખ્યા હોય તો એના સૂત્રો આપણે આગળ ભણ્યા છીએ. ફરીથી એક વખત નજર કરીએ. વર્ગમૂળમાં AB આપેલા છે તો આનું મિનિંગ શું થાય કે વર્ગમૂળ એ બંનેની ઉપર છે. તો આપણે આને વર્ગમૂળમાં A ડોટ વર્ગમૂળમાં B લખી શકાય. ડોટ પણ લખી શકાય, ગુણ્યા પણ લખી શકાય. બરાબર છે? જો આવી રીતે વર્ગમૂળ ભાગાકારમાં આપેલું હોય એટલે કે A વર્ગમૂળમાં A અપોન B તો A ઉપર પણ વર્ગમૂળ આવે, B ઉપર પણ વર્ગમૂળ આવે. તો જુઓ મિત્રો, રૂટ A અપોન રૂટ B. એ જ રીતે અહીંયા આગળ જોઈએ આપણે કે વર્ગમૂળમાં A માઇનસ વર્ગમૂળમાં B, વર્ગમૂળમાં A પ્લસ વર્ગમૂળમાં B. મેં તમને આગળ વાત કરી, આપણે સમીકરણ જોયું એ વખતે કે જો પહેલું પદ બંને કૌંસની અંદર સરખું આપ્યું છે, બીજું પદ પણ બંને કૌંસની અંદર સરખું છે, ખાલી ફેર છે તો આ નિશાનીમાં એક પ્લસ છે અને એક માઇનસ છે, તો શું થશે? તો પહેલા પદનો વર્ગ વચ્ચે માઇનસ આવશે, પ્લસ કરતા નહીં. પછી બીજા પદનો વર્ગ. જો વર્ગમૂળવાળું બીજું પદ હોય તો વર્ગમૂળ લઈશું, વર્ગમૂળ સિવાયનું હોય તો વર્ગમૂળ સિવાય લઈશું. બાકી સૂત્ર આનું આ જ. તો આનું શું થાય? વર્ગમૂળ વર્ગ કેન્સલ થાય તો આપણને એનો જવાબ મળે A માઇનસ B.
એ જ રીતે અહીંયા જુઓ મિત્રો, વર્ગમૂળમાં એ વર્ગમૂળમાં બી આપ્યા છે અને બીજા કૌંસની અંદર વર્ગમૂળમાં સી પ્લસ વર્ગમૂળમાં ડી આપ્યા છે. અહીં નિશાની સમાન છે પણ પદ અલગ અલગ છે. તો અહીંયા શું થશે, આપણે આગળ દ્વિપદીનું દ્વિપદી સાથે વિસ્તરણ જોયું હતું. જુઓ કઈ રીતે કરાય છે. આ જે પહેલું પદ છે એટલે કે વર્ગમૂળમાં એ છે એ આ બીજા કૌંસ સાથે ગુણાય છે એટલે √c પ્લસ √d. પછી જે આ બીજું પદ છે એની નિશાની સાથે લઈ શકીએ છીએ આપણે, એ પણ આ કૌંસની સાથે ગુણાય છે એટલે કે √c પ્લસ √d. બરાબર. હવે જુઓ, √a એ c સાથે જ ગુણાય છે તો √a × √c. અહીંયા જે નિશાની છે એ મૂકીશું આપણે. √a ને ફરીથી આપણે d સાથે ગુણીશું √d પ્લસ √b × √c. અહીં જે નિશાની છે એ મૂકીએ √b × √d. હવે જુઓ મિત્રો, આ અલગ અલગ વર્ગમૂળ એ આમાં આપણે જોયું હતું કે જો બંનેનું વર્ગમૂળ ભેગું લઈએ કે બંનેનું વર્ગમૂળ અલગ લઈએ સેમ છે તો આપણે આને આવી રીતે લખી શકીએ √ac √ad પ્લસ √bc પ્લસ √bd. આ એનું સૂત્ર બને છે. એના પછી છે આને આપણે પાછળ લઈએ √a પ્લસ √b નો વર્ગ. હવે √a પ્લસ √b નો વર્ગ હોય તો શું આવે, તો જુઓ આમાં આનું સૂત્ર બને છે પહેલા પદનો વર્ગ એટલે કે √a નો વર્ગ, વચ્ચે જે નિશાની હોય એ જ નિશાની આપણે મૂકશું એટલે કે પ્લસ છે તો પ્લસ મૂકશું. સૂત્રના 2 મૂકીએ છીએ, ધ્યાન રાખજો મિત્રો, 2 એ સૂત્રના છે. પછી પહેલું પદ એટલે કે √a અને બીજું પદ √b પ્લસ, જુઓ અહીંયા જો વચ્ચે માઇનસ હશે તો પણ આ નિશાની ચેન્જ થશે, છેલ્લે નિશાની પ્લસ જ આવશે. કેમ? તો જુઓ કેમ કે છેલ્લું પદ શું આવે છે, વર્ગ. અને આપણે જાણીએ છીએ કે ક્યારે પણ કોઈ પણ સંખ્યાનો વર્ગ એ ઋણ હોઈ શકે નહીં. કોઈ પણ સંખ્યા એટલે કે ધન છે તો એનો વર્ગ પણ ધન આવશે, ઋણ સંખ્યા છે તો એનો વર્ગ કરીએ છીએ તો પણ એ ધન બને છે. એ જ રીતે આપણને અહીંયા √a - √b એનો વર્ગ આપ્યો છે, આપણને દેખાય છે આના જેવી જ રકમ છે. અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે તો શું કરીશું, √a નો વર્ગ. મેં તમને વાત કરી અહીંયા જે નિશાની છે અહીંયા મૂકશું. 2 એ સૂત્રના છે √a √b અને લાસ્ટમાં તો અહીંયા પ્લસ પ્લસ અને પ્લસ જ આવે, ધ્યાન રાખજો. તો આ એનું સૂત્ર છે. આગળ આપણે જે પૂછ્યું હતું એ નીચે લઈએ છીએ √a પ્લસ √b અને a માઇનસ √b. હવે જુઓ મિત્રો, આ સૂત્રની અંદર આપણે જોયું કે પહેલું પદ બંનેમાં સરખું છે, બીજું પણ સરખું છે, ખાલી વચ્ચે પ્લસ માઇનસનો તફાવત છે. અહીંયા પણ એવું છે, જુઓ એ બંનેમાં એટલે પહેલું પદ બંનેમાં સમાન છે, બીજું પદ પણ બંનેમાં સમાન છે, ખાલી નિશાનીમાં ફરક છે. તો શું કરીશું, પહેલા પદનો વર્ગ એટલે કે એનો વર્ગ માઇનસ બીજા પદનો એટલે કે વર્ગમૂળમાં બીનો વર્ગ. જો હવે એનો વર્ગ માઇનસ √bનો વર્ગ એટલે બી. આ એનું સૂત્ર બને છે. આપણે એના દાખલા જોઈએ તો જુઓ મિત્રો, અહીંયા 5 વર્ગમૂળમાં 7 છે, અહીંયા 2 વર્ગમૂળમાં 5 છે. આપણને દેખાય છે કે અહીંયા બધા જ પદો કેવા છે, અલગ અલગ, નિશાની સમાન છે
તો આમાંથી કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું? આનો. તો કઈ રીતે થાય? પહેલું પદ લઈએ, એને આ આખા પદ સાથે ગુણીએ, 2 પ્લસ વર્ગમૂળમાં 5. હવે બીજું પદ લઈએ, એને પણ આ આખા પદ સાથે ગુણીએ. શું થશે? જો હવે આ બંનેનો ગુણાકાર એટલે કે 5 દુ 10, પછી આ બંનેનો ગુણાકાર 5 વર્ગમૂળમાં 5 પ્લસ આ બંનેનો ગુણાકાર 2 વર્ગમૂળમાં 7. એ જ રીતે આ બંનેનો ગુણાકાર √7 ઇન્ટુ √5 એટલે કે 10 પ્લસ 5 વર્ગમૂળમાં 5 પ્લસ 2 વર્ગમૂળમાં 7 પ્લસ બંને વર્ગમૂળ છે તો આપણે આવી રીતે લખી શકીએ 7 ગુણ્યા 5. 10 પ્લસ 5√5 પ્લસ 2√7 પ્લસ √35. બરાબર છે મિત્રો? જ્યારે દ્વિપદીનું દ્વિપદી સાથે વિસ્તરણ કરીએ છીએ તો આમાંથી પહેલા કૌંસમાંથી પહેલું પદ એ બીજા કૌંસ સાથે ગુણાય છે, પછી જે નિશાની હોય એ નિશાની મૂકીને બીજા પદને પણ એ કૌંસ સાથે આપણે ગુણીએ છીએ. એ જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા જુઓ, પહેલું પદ બંનેમાં સમાન છે, બીજું પદ પણ સમાન છે, ખાલી નિશાની કઈ છે? પ્લસ અને માઇનસ. એટલે કે નિશાની ફરક હોય ત્યારે મેં તમને કીધું પહેલા પદનો વર્ગ એટલે કે 3નો વર્ગ, વચ્ચે નિશાની ઋણ અને વર્ગમૂળમાં 3નો વર્ગ. 3નો વર્ગ થશે 9 અને વર્ગમૂળમાં 3નો વર્ગ 3. આનો જવાબ આપણને મળશે 6. આગળ જોઈએ, વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 7નો વર્ગ. તો આનું સૂત્ર શું હતું? જુઓ આ મિત્રો, આ સૂત્ર છે એટલે કે પહેલા પદનો વર્ગ √3નો વર્ગ. જે નિશાની અહીંયા હોય એ નિશાની બે સૂત્રના આવશે. પહેલું પદ છે વર્ગમૂળમાં 3, બીજું પદ છે વર્ગમૂળમાં 7 પ્લસ પહેલું પદ ગુણ્યા બીજું પદ, સોરી મિત્રો, બીજા પદનો વર્ગ આવશે અહીંયા. હવે જુઓ, √3 અને વર્ગમૂળ અને વર્ગ અહીંયા દૂર થાય છે તો 3 મળે, પ્લસ 2√3 સીધા આપણે 21 લખી શકીએ. એવી જ રીતે વર્ગમૂળ દૂર કરીએ તો અહીંયા મળશે 7. હવે જુઓ, જો બે સજાતીય પદો હોય તો આપણે એનો સરવાળો બાદબાકી કરી શકીએ છીએ. અહીંયા 3 અને 7 એ પ્રાકૃતિક સંખ્યા છે, સમમેય સંખ્યા છે, અને 2 વર્ગમૂળમાં 21 એ કેવી છે? અસમમેય સંખ્યા છે. તો આપણે સમમેય સંખ્યાનો સરવાળો લઈએ તો કેટલો આવશે? 7 અને 3 10 પ્લસ 2 વર્ગમૂળમાં 21. એ જ રીતે આગળ જોઈએ, અહીંયા પણ જુઓ, બંને કૌંસની અંદર બંને પદ કેવા છે? સમાન છે, ખાલી નિશાની ફેર છે. તો શું કરીશું? પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. વર્ગમૂળ દૂર થાય છે એટલે 5 - 2 આપણને જવાબ મળે છે 3. હવે મિત્રો, આપણે આગળ સમમેય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ જોયું હતું. હવે અસમમેય સંખ્યાને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવી એ આપણે જોઈએ. તો જુઓ મિત્રો, અહીંયા આગળ એક કિરણ AX દોરો. જુઓ મિત્રો, અહીંયા આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એ વિશે આપણે મુદ્દા લખશું. આપણે મુદ્દા ગોખવાના નથી. કિરણ AX આપણે અહીંયા દોર્યું છે, કિરણ AX દોરો. હવે કિરણ AX પર એક AC 9.3 A થી 9.3 મીટરના અંતરે બિંદુ B લો, એટલે કે AB બરાબર કેટલા થશે? 9.3. જે અહીંયા માપ આપ્યું હોય, તમને અહીંયા વર્ગમૂળમાં કંઈક બીજું માપ આપ્યું હોય તો તમારે એ માપ લેવાનું છે. તો કિરણ AX પર બિંદુ B એવું લો કે જેથી
એ બી બરાબર કેટલા થાય છે 9.3. હવે જુઓ મિત્રો, હવે અહીંયા BX કિરણ રહ્યું, તો BX કિરણ પર 1 એકમના અંતરે કોઈ બિંદુ C લો. અહીંયા 1 એકમના અંતરે એક બિંદુ C લીધું છે. હવે જુઓ, આ AB આપણે 9.3 માપ શાનું લીધું હતું? ABનું. તો અહીંયા આગળ AB ના લંબ દ્વિભાજક દોરવાનો છે. આપણે આગળના ધોરણમાં લંબ દ્વિભાજક દોરતા શીખીને આવ્યા, તો પણ હું તમને વાત કરું કે જેટલું માપ આપેલું છે, એટલે કે આ માપ તમે કેટલું લીધું, જે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવો હોય ત્યાં તમે એ રેખાખંડની જેટલી લંબાઈ લીધી છે એની અડધાથી વધારે, એટલે કે અહીંયા 9.3ના માપનો AB રેખાખંડ છે, તો આપણે 5ના માપનો લંબાઈ લઈ શકીએ છીએ. 5, 5.5 પણ તમે લઈ શકો છો. તો 5.5 કે 5ના માપની લંબાઈ લઈ એને કેન્દ્ર ગણી એક ચાપ ઉપરની બાજુ અને એક ચાપ આપણે નીચેની બાજુ દોર્યો છે. એ જ રીતે બીને કેન્દ્ર ગણી એક ચાપ ઉપર અને એક ચાપ નીચે દોરીશું અને પછી એને બંને ચાપને જોડીશું, તો આ શું મળે છે આપણને? લંબ દ્વિભાજક. હવે આ લંબ દ્વિભાજક રેખાખંડ ABને જ્યાં છેદે ત્યાં આપણે P નામ આપ્યું. હવે જુઓ મિત્રો કે આ જે P નામ આપ્યું છે એ Pને કેન્દ્ર ગણી અને AP જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ દોર્યો. અર્ધવર્તુળ દોરીને અને પછી બીથી આપણે અર્ધવર્તુળ પર લંબ દોરીએ છીએ. આ લંબ જ્યાં છેદે ત્યાં અર્ધવર્તુળ પર D નામ આપીએ છીએ. તો આ જે BD રેખાખંડ બને છે એ કેટલા માપનો બને છે? 9.3, વર્ગમૂળમાં 9.3ના માપનો બને છે. આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 9.3 દર્શાવવા છે, તો પરિકરની મદદથી 9.3નું માપ લઈ અને બીને કેન્દ્ર ગણી, જુઓ મિત્રો, બી બિંદુએથી બીને કેન્દ્ર ગણી અને આપણે અહીંયા એક ચાપ દોર્યો BX પર, જ્યાં આગળ આપણે K નામ આપ્યું. આમ Kને સંગત બિંદુ આપણને શું મળશે? વર્ગમૂળમાં 9.3. આપણે મુદ્દા પર નજર કરીએ તો જુઓ, આપણે જે મેં તમને સમજાવ્યું આપણે એ જ લખ્યું છે. AX કિરણ દોરો. કિરણ AX પર બિંદુ B એવું લો કે જેથી AB બરાબર શું થાય છે? 9.3 થાય છે. હવે BX પર બિંદુ C એવું લો કે જે 1 એકમનું અંતર, એટલે કે BC બરાબર 1 એકમ થાય. હવે જુઓ મિત્રો કે ACનો લંબ દ્વિભાજક, ACનો આપણે લંબ દ્વિભાજક દોરીએ. આખા ACનો લંબ દ્વિભાજક દોરવાનો છે. ACનો લંબ દ્વિભાજક દોરીએ કે જે આપણને રેખાખંડ AC પર ને P બિંદુમાં છેદે. હવે AP જેટલી ત્રિજ્યા, એટલે કે આટલું માપ લેવાનું છે. AP જેટલી ત્રિજ્યા લઈ અને Pને કેન્દ્ર ગણી એક અર્ધવર્તુળ દોરો. બી બિંદુએથી આ જે તમે અર્ધવર્તુળ દોર્યું છે આ લંબ દ્વિભાજક છે, એનો મતલબ કે અહીંયા કાટખૂણો બને છે અને AP જેટલી ત્રિજ્યા લેશો તો આ જે અર્ધવર્તુળ છે ક્યાં છેદશે? C ઉપર. હવે બીથી અર્ધવર્તુળ પર આપણે એક રેખાખંડ દોરીએ છીએ. બી બિંદુથી ACનો લંબ દોરીએ કે જે અર્ધવર્તુળને Dમાં છેદે છે. આમ આ જે BD છે એ વર્ગમૂળમાં 9.3 થાય છે. હવે આ BD જેટલું માપ લઈ અને આપણે પરિકરની મદદથી BX પર ચાપ દોરીએ, બીને કેન્દ્ર ગણી. તો અહીં ત્યાં આગળ આપણે શું નામ આપ્યું છે? K, અને આને સંગત બિંદુ શું થશે? વર્ગમૂળમાં 9.3. આ રીતે આપણે કોઈ પણ સમય સંખ્યા હોય તો અસમય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. આભાર મિત્રો. આપણે અહીંયા 9મા ધોરણનું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિને અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.